गरबा का नाम सुनते ही हर गुजराती और अहमदाबादी के पेट थुरकने लगते हैं। नवरात्रि में अब कुछ ही दिन बचे हैं, ऐसे में सभी आयोजक नवरात्रि की तैयारियों में जुट गए हैं। शहर के मां इवेंट मैनेजमेंट और तक्ष डिजिटल द्वारा नवरात्रि के 9 दिनों यानी 3 से 11 अक्टूबर के दौरान भाड़ज अहमदाबाद की जयमाड़ी फार्म में मुख्य नवरात्रि का आयोजन किया गया। नवरात्रि में गरबा खेलने का मजा तभी आता है जब आपके सामने कोई सुपर सिंगर गरबा गा रहा हो, लेकिन जब मशहूर जिग्नेश कविराज नवरात्रि के 9 दिनों में गरबा का आनंद लेने वालों हों तो इसके बारे में मत सोचिए। पिछले साल की तरह इस साल भी जिग्नेश कविराज अहमदाबाद में गरबे की मौज कराएंगे। इस संबंध में मां इवेंट मैनेजमेंट के संस्थापक जयदीप सिंह गोहिल और गायक जिग्नेश कविराज ने तक्ष डिजिटल के सदस्यों के साथ भोपाल अहमदाबाद के राजस्थान में आयोजित कार्यक्रम में नवरात्रि में आयोजित होने वाले मां नवरात्रि के बारे में जानकारी दी। गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। धन्य मातु जोगणी धन्य मां भवानी ए पृथ्वी पेला तमारो वास जुग पेला प्रगटी मां जोगणी पृथ्वी पेला खास माँ इवेंट मैनेजमेंट द्वारा हमारी ચોથું વર્ષ છે નવરાત્રિનું 3 વર્ષ ખૂબ સક્સેસ અમે નવરાત્રિ કરી એના ઓર્ગેનાઇઝર અમારા ખાસ જયદીપસિંહ બાપુ છે અને બીજા આ વર્ષે ખાસ અમારા જીતુભાઈ તક્ષ ડિજિટલ આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે। તો મા ઇવેન્ટ મેનેજમેન્ટમાં 3 વર્ષ પૂરા કર્યા અને એની ભવ્ય સફળતા બાદ 2024માં અમે નવરાત્રિ લઈને આવી રહ્યા છે। ખેલૈયાઓ માટે ખાસ અને આનું સ્થળ છે મૂળ ભાડજ જયમાડી ફાર્મના અંદર રાખ્યું છે। દર વર્ષે મેં શું કરી કે મારા જે ચાહકો છે ખેલૈયાઓ છે લોકોને રમવા માટે ઘણી તકલીફ પડતી હોય। પહેલાં અમે 5,000 2,000 શરૂઆત કરી હતી। આ વર્ષે ગયા વર્ષે 8,000ની તો આપણે 10,000ની ગણતરી અમારી છે ખેલૈયાઓ માટે। સેફટી માટે એમને ખાસ જેનો વીમો જે લેવામાં આવતો એ લીધો છે। પછી બાઉન્સરથી માંડીને પોલીસ પરમિશન સરકારની પરમિશન પણ એમને ખૂબ લીધી, સારી લીધી છે। અને જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ 10,000 માણસો લોકો ખેલૈયાઓ લોકો રમી શકે એવડું મોટું ગ્રાઉન્ડ છે। અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા એમને અલગથી કરી છે। દર વર્ષે તો આ ચોથું વર્ષ છે, એમાં દર વર્ષે એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે। ત્યાં ડૉક્ટર પણ પોતે હાજર હોય છે। એ આવી સોની રઢિયાળી સોની રઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને બિરદાળી માં ઓ પગલા પાડો ને મારી બિરદાળી માં।